મારું નામ હેતલ છે અને મારી ઉંમર 23 વર્ષ છે. આજે જ્યારે હું પાછળ જોઉં છું તો મને લાગે છે કે જીવન કેટલી અજીબ વળાંકો લઈ શકે છે. એક સમય હતો જ્યારે મારા હૃદયમાં ફક્ત ડર અને અંધારું હતું. પણ આજે હું એક નવી સવાર જોઈ રહી છું. મારા પતિના અવસાનને 8 મહિના જ થયા હતા. ફેક્ટરીમાં એક અકસ્માતમાં બધું સમાપ્ત થઈ ગયું. અમારા લગ્નને તો હજુ પૂરા 8 મહિના પણ નહોતા થયા. મારા ભાઈએ ઘણા કર્જા લઈને મારી શાદી કરાવી હતી. પતિના જતા પછી હું માયકે પાછી આવી ગઈ. મારી માં નહોતી. ભાભીના શબ્દો મને હંમેશા ડરાવતા. મને લાગતું કે આ ઘરમાં હું કયા મારું મોં છુપાવીશ. એક દિવસ અચાનક મારા સસુરજી અમારે ઘેર આવ્યા. તેમણે મારા ભાઈને કહ્યું, "બહેન, હું હેતલને ઘેર લઈ જવા માંગુ છું." ભાભીએ તરત હા કહી દીધી. ભાઈએ પૂછ્યું, "તમારો દીકરો નથી તો પછી શા માટે?" પણ ભાભીએ ઝઘડો કરીને કહ્યું, "એ તેમની ઘરની વહુ છે, લઈ જાઓ." છેવટે ભાઈએ કહ્યું, "જો તે ત્યાં ખુશ રહે તો હું ખુશ છું." હું સસરાના ઘરે ગઈ. ત્યાં પહોંચતાં જ મારા સસુરજીએ મને કહ્યું, "હેતલ બહુ, એક કપ ચા બનાવી આપ." હું રસોડામાં ગઈ. ચા પીતી વખતે તેમણે કહ્યું, "આ ઘરમાં હું એકલો છું. તારી સાસુ પણ ગુજરી ગઈ. મારો એકનો એક દીકરો પણ ચાલ્યો ગયો. તને લાવ્યો છું કે મને લાગે કે હું એકલો નથી." મેં કહ્યું, "સસુરજી, હવે ચિંતા ન કરશો. હું તમારી પાસે જ હંમેશા રહીશ, જાણે તમારી દીકરી." પહેલાં કેટલાક દિવસ સારા ગયા. પણ એક રાતે જ્યારે હું મારા રૂમમાં સૂતી હતી ત્યારે બારણા પર ટકોરા પડ્યા. મને તરત સમજાઈ ગયું કે આ તેઓ જ હશે. મેં બારણું ખોલ્યું. તેમણે કહ્યું, "બહુ, મને મારા રૂમમાં ઘણી બેચેની થાય છે. હું અહીં સૂઈ જાઉં?" મેં કહ્યું, "સસુજી, અહીં જ સૂઈ જાઓ." ડબલ બેડ પર અમે બંને સૂઈ ગયા. ન તેમને ઊંઘ આવતી હતી ન મને. થોડીવાર પછી તેમણે કહ્યું, "હેતલ, આજે તારી સાસુની યાદ આવે છે. જ્યારે તે નારાજ થતી ત્યારે અમે આવી રીતે દૂર સૂતા." પછી અચાનક તેમણે કહ્યું, "શું તું પણ તારા પતિ સાથે ક્યારેક નારાજ થતી હતી?" હેતલ, આપણે બંને એકલા છીએ. આપણે એક નવી જિંદગી શરૂ કરી શકીએ. સમાજને ખબર નહીં પડે. આપણે છુપાઈને આ રિલેશનને આગળ વધારી શકીએ. મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં કંઈ બોલ્યું નહીં. તે રાત મને ક્યારેય નહીં ભૂલે. આગલા દિવસે હું સતત વિચારતી રહી. મારી સ્થિતિ મને ડરાવતી હતી. ભાભીનું ઘર, સમાજ, બધું. પણ મારા સસુરજીની તે વાતો મને અંદરથી હલાવી દેતી. એક રાતે ફરી બારણા પર ટકોરા પડ્યા. સસુરજી બોલ્યા, "હેતલ બહુ, હું બાથરૂમમાં પડી ગયો હતો. પગમાં ખૂબ દુખાવો છે. થોડી માલિશ કરી દે." મેં કહ્યું, "સસુરજી, તમને ઈજા થઈ છે તો મને કેમ ના કહ્યું? હું તમારી વહુ છું, કોઈ અજાણી નથી." મેં તેમને મારા બેડ પર સુવાડ્યા અને તેલ લગાવીને પગની માલિશ કરવા લાગી. મારી આંખો અચાનક તેમના કપડાની અંદર જઈને અટકી ગઈ. મારા હાથની હિલચાલ સાથે તેઓ પણ અસ્વસ્થ થઈ રહ્યા હતા. મને પણ અંદર કંઈક અનુભવ થવા લાગ્યો. મારું હૃદય ઝડપથી ધબકતું હતું. પણ મેં મારી જાતને સંભાળી અને ઉઠી ગઈ. તે રાત પછી મને ઘણી અલજન થવા લાગી. ક્યારેક લાગતું કે તેઓ ખરેખર એકલા છે. ક્યારેક ડર લાગતો. મેં ઘણું વિચાર્યું. છેવટે એક રાતે હું તેમના રૂમે ગઈ. મેં કહ્યું, "સસુરજી, મેં તમારી વાત વિશે ઘણું વિચાર્યું છે. તમને સાથીની જરૂર છે, પણ આ રીતે નહીં. સમાજ આને ક્યારેય સ્વીકાર નહીં કરે અને મને પણ આ યોગ્ય નથી લાગતું." ત્યારે જ તેમણે એક એવો ખુલાસો કર્યો જેણે મારી આંખોમાં આંસુ લાવી દીધા. તેમણે કહ્યું, "હેતલ, હું તને પરીક્ષા કરી રહ્યો હતો.
મારા દીકરાના મૃત્યુ પછી મને ખબર હતી કે તારી ભાભી તને ક્યારેય સુખી રહેવા નહીં દે. હું તને તારી ઇજ્જત સાચવવા માટે અહીં લાવ્યો. મેં તને તે રીતે વાત કરી કે તું મને પ્રતિકાર કરે અને તારી સ્વાભિમાન જાળવી રાખે. હું તને ક્યારેય ખરાબ નજરે જોવા નહોતો માંગતો. હું તારો સાચો સહારો બનવા માંગતો હતો. પણ મારી એકલતાએ મને અંધો બનાવી દીધો હતો. મને લાગ્યું જાણે એક ભારી ઉતરી ગઈ. તેમણે મને ખરેખર રક્ષણ આપવા માટે જ આ બધું કર્યું હતું. તે રાત પછી મેં મારા ભાઈને ફોન કર્યો. તેમને બધું કહ્યું. ભાઈએ કહ્યું, બહેન, તું સાચી છે. તારી ઇજ્જત સાચવવી જ જોઈએ. મેં સસુજીને કહ્યું, હું આ ઘર છોડીને જઈ રહી છું. મારે મારી જિંદગી નવી શરૂ કરવી છે. તેમણે આંસુ સાથે કહ્યું, તું સાચી છે બહુ. જા અને ખુશ રહે. મેં નવા શહેરમાં પ્રવેશ લીધો. પઢાઈ પૂરી કરી અને નોકરી મેળવી. ત્યાં મને એક સારો માણસ મળ્યો. અમે લગ્ન કર્યા. આજે હું મારી જાત પર ગર્વ અનુભવું છું. મેં મુશ્કેલીઓનો સામનો કર્યો અને મારું સ્વાભિમાન જાળવ્યું. જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પણ જો તમે તમારા સાચા રસ્તે ચાલો અને સ્વમાન જાળવો તો નવી સવાર હંમેશા આવે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા હૃદયમાંથી એક પ્રેમભર્યો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તમારી પણ કોઈ વાર્તા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. આપણે બધા સાથે મળીને મજબૂત બનીએ.